પ્રિય દર્શકો, શું તમે વર્ષોથી મહેનત કરી રહ્યા છો પણ સફળતાનું સિંહાસન હજુ દૂર લાગે છે? તો તૈયાર થઈ જાઓ. 29 માર્ચથી ગ્રહમંડળમાં એક એવી હલચલ થવા જઈ રહી છે જે તમારી કિસ્મત બદલી શકે છે. 18 વર્ષ પછી કેતુ મઘા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે, જે ખાસ કરી અને તુલા રાશિ માટે ગોલ્ડન સમય લઈને આવ્યો છે. પ્રિય દર્શકો, આ પરિવર્તન કેમ ખાસ છે? તો મઘા નક્ષત્ર એટલે રાજ સિંહાસનનું પ્રતીક. કેતુ અત્યારે તમારા 11મા ભાવમાં એટલે કે લાભ ભાવમાં બિરાજમાન છે. આનો અર્થ એ છે કે હવે તમારી પ્રગતિમાં આવતા તમામ અવરોધો દૂર થવાના છે. આગામી 8 મહિનામાં શું બદલાશે? તો સત્તા અને પદની પ્રાપ્તિ થશે. જો તમે લાંબા સમયથી પ્રમોશન કે ઉચ્ચ પદની રાહ જોઈ રહ્યા હતા તો હવે એ સિંહાસન તમારું છે. બીજું, ઈચ્છાપૂર્તિનો માર્ગ મોકળો થશે. આર્થિક રોકાણ હોય કે નવો બિઝનેસ, એમાં અત્યાર સુધી જે કામ અટકેલા હતા તેમાં હવે ગતિ આવશે. ત્યાર પછી આત્મવિશ્વાસમાં વધારો થશે. તમારી સંવાદ કળા એટલે કે કોમ્યુનિકેશન સ્કિલ એટલી પ્રભાવશાળી બનશે કે તમે માત્ર તમારા જ નહીં પણ બીજાના હિત માટે પણ મજબૂત નિર્ણયો લઈ શકશો. આ સિવાય સંબંધોમાં સુધાર આવશે. જો દાંપત્ય જીવન કે પાર્ટનરશિપમાં કોઈ પણ પ્રકારનો તણાવ હતો તો કેતુ તમને તેમાંથી મુક્તિ અપાવશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. 5 ડિસેમ્બર 2026 સુધીનો સમય તમારા નામ અને સન્માનમાં વધારો કરનારો સાબિત થશે. તમારા 5મા ભાવમાં બેઠેલો રાહુ તમારી ઈચ્છાઓને આકાશ જેવડી મોટી બનાવશે. પણ યાદ રાખજો, જો કેતુ મજબૂત હશે તો જ રાહુ શુભ ફળ આપશે. કેતુ એ જળ છે, જો મૂળિયા મજબૂત હશે તો જ ઈચ્છાઓના ફળ મળશે. દર્શક મિત્રો, વિજય મેળવવાના 2 જ અચૂક ઉપાયો છે. પહેલું, ત્યાગ અને સમર્પણ, નિસ્વાર્થ ભાવથી કામ કરો. અને બીજું, અતૂટ શક્તિ અને અતૂટ ભક્તિ. થોડો સમય પણ દિવસ દરમિયાન કાઢી અને તમારા ઈષ્ટદેવ જે હોય તે હનુમાનજી, શિવજી, શ્રી કૃષ્ણ ભગવાન એની સાથે જોડાઓ. તમારી શ્રદ્ધા જ તમારી સૌથી મોટી તાકાત બનશે. દર્શક મિત્રો, આગામી 8 મહિના તમારા માટે કોઈ મોટા સામ્રાજ્ય કે વિજયથી ઓછા નથી. તમારી શ્રદ્ધા ડગવા ન દેતા અને કર્મમાં અડગ રહેજો. પ્રિય દર્શક મિત્રો, શું તમે આ મોટા પરિવર્તન માટે તૈયાર છો? તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા તમારા ઈષ્ટદેવ જે હોય એમનું નામ લખી અને આ પોઝિટિવ એનર્જીનો સ્વીકાર કરો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. હર હર